કન્ટેન્ટ મેનેજમેન્ટ ઇન એડમિન ઇન્ટરફેસ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે ડ્રુપલ ઇન્ટરફેસ અન્વેષણ કરીશું. સાથે જ આપણે અમુક મેનુ આઇટમો વિશે પણ શીખીશું, જેમ કે કન્ટેન્ટ, સ્ટ્રક્ચર્સ અને અપિયરન્સ. આ ટ્યુટોરિયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ, Drupal 8 અને ફાયરફોક્સ વેબ બ્રાઉઝર. તમે તમારા પસંદનું કોઈ પણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ. એ પહેલા કે આપણે ડ્રુપલ ઇન્ટરફેસનું વિગતવાર અન્વેષણ કરીએ, ચાલો હું અમુક વાસ્તવિક મહત્વના પદને હાઇલાઇટ કરું. યાદ રાખો, જો કે આપણે આપણી ડ્રુપલ સાઇટ સુયોજિત કરી છે, તો આપણે યુઝર ક્રમાંક 1 અથવા સુપર યુઝર છીએ. સુપર યુઝર એ ડ્રુપલમાં બાકી બધા યુઝરોને ભવિષ્યમાં આપણે અમુક બીજા એડમિનિસ્ટ્રેટરો કદાચિત સુયોજિત કરી શકીએ છીએ, જેની પાસે તમામ પરવાનગીઓ હોય. પણ સુપર યુઝર દ્વારા તે પરવાનગીઓને રદ કરી કે વ્યવસ્થાપિત પણ કરી શકાય છે. સુપર યુઝરની પરવાનગીઓને કદી પણ રદ કરી શકતા નથી. બીજા શબ્દોમાં, ડ્રુપલ સાઇટના દરેક ક્ષેત્રનું એક્સેસ સુપર યુઝર પાસે છે. યાદ રાખો, સુપર યુઝર એ કોઈપણ ડ્રુપલ સાઇટમાં યુઝર ક્રમાંક 1 છે. આ એડમિનિસ્ટ્રેટિવ ટૂલબાર છે. આપણે જ્યારે મેનેજ પર ક્લિક કરીએ છીએ ત્યારે આપણે સબ મેનુ જોઈશું. અહીં આપણે કન્ટેન્ટ, સ્ટ્રક્ચર, અપિયરન્સ વગેરે જોઈ શકીએ છીએ અને તેના વિશે આપણે થોડી વારમાં શીખીશું. આપણે જો શોર્ટકટ પર ક્લિક કરીએ છીએ તો અહીં શોર્ટકટ્સ ટૂલબાર છે. આના વિશે પણ આપણે ટૂંકમાં જ જોશું. આપણે જ્યારે એડમિન પર ક્લિક કરીએ છીએ તો આપણને આપણી પોતાની પ્રોફાઇલ માટે અથવા લોગ આઉટ કરવા માટે લિંકો મળે છે. ટૂલબારમાં તેને એડમિન કહેવાય છે કારણ કે મેં તે યુઝર નામ મૂક્યું છે. તમારું કદાચિત જુદું હોઈ શકે છે. ફરી એકવાર, આ છે એડમિનિસ્ટ્રેશન ટૂલબાર અને આપણા ડ્રુપલ એડમિનિસ્ટ્રેશનનો એક મહત્વનો ભાગ છે. શોર્ટકટ બારમાં કંઈ પણ ઉમેરવું તદ્દન સરળ છે. ઉદાહરણ તરીકે, માનો કે હું મેનેજ કન્ટેન્ટ એડ કન્ટેન્ટમાં છું અને મને મારી વેબસાઇટ એક આર્ટિકલ ઉમેરવું છે. અહીં આવેલ તારક ચિહ્નની નોંધ લો, તે ભરેલું નથી. સ્ટાર પર ક્લિક કરવાથી હું તેને શોર્ટકટમાં ઉમેરી શકું છું. હવે જો આપણે શોર્ટકટ્સ પર ક્લિક કરીએ તો આપણને શોર્ટકટ્સમાં ક્રિએટ આર્ટિકલ મેનુ આઇટમ દેખાશે અને આપણે આર્ટિકલ બનાવવાનું પતાવ્યા પછીથી તેને સરળતાથી રદ કરી શકીએ છીએ. આ આપણી ડ્રુપલ સાઇટ પરની કોઈપણ એડમિનિસ્ટ્રેશન સ્ક્રીનમાંથી વર્ચ્યુઅલી કરી શકાય છે. આ બધું શોર્ટકટ્સની મદદથી ઝડપથી થઈ શકે છે. હવે ચાલો હું અપિયરન્સ પર ક્લિક કરું. નોંધ લો કે અહીં ટેબ્સ છે અને આ પ્રકારના ટેબો સાઇટમાં તમામ જગ્યાએ દ્રશ્યમાન થશે. આ ટેબો મહત્વના છે અને તેને સેક્શન ટેબ કહેવાય છે. આપણે જે પણ સ્ક્રીન પર કામ કરી રહ્યા છીએ તે અનુસાર તે વિભિન્ન સેક્શનમાં દેખાય છે. કેટલીક વાર આ સેક્શન એ સબસેક્શન બટનો ધરાવે છે, જેવું કે તમે અહીં જોઈ રહ્યા છો. ગ્લોબલ સેટિંગ્સ, બાર્ટિક, ક્લાસી અને 7 આ સેટિંગ્સ ટેબના સબસેક્શન બટનો છે. છેલ્લે, દરેક ડ્રુપલ કન્ટેન્ટ આઇટમને નોડ કહેવાય છે. આપણી સાઇટ પર આપણી પાસે કોઈપણ નોડ્સ કે કોઈપણ કન્ટેન્ટ હજુ સુધી નથી. આવનારા ટ્યુટોરિયલમાં આપણે તે બનાવીશું. એડમિનિસ્ટ્રેશન ટૂલબાર, સબ મેનુ, સેક્શન ટેબ્સ અને સબસેક્શન બટન્સ. આ એ છે જે તમને આપણે જેમ ડ્રુપલ ઇન્ટરફેસમાં આગળ વધીએ તેમ જાણવાની જરૂર છે. ચાલો આપણા ટૂલબારમાં કન્ટેન્ટ લિંક તરફે જોઈએ. આપણે જ્યારે કન્ટેન્ટ લિંક પર ક્લિક કરીએ છીએ ત્યારે આપણે ડેશબોર્ડ પર જતા રહીએ છીએ. ડેશબોર્ડ સાઇટ પરના તમામ કન્ટેન્ટ સમાવે છે. આપણે પબ્લિશ્ડ અથવા અનપબ્લિશ્ડ દ્વારા ફિલ્ટર કરી શકીએ છીએ. આપણે કન્ટેન્ટ ટાઇપ દ્વારા પણ ફિલ્ટર કરી શકીએ છીએ અથવા તો કોઈપણ ટાઇટલ દ્વારા શોધી શકીએ છીએ તથા કોઈપણ લેંગ્વેજ પસંદ કરી શકીએ છીએ. જો કે આપણી પાસે હજુ સુધી કન્ટેન્ટ નથી,
તો આ પૃષ્ઠ થોડું સીમિત છે. આપણે અહીં સબ ટેબ્સ પર ક્લિક કરીએ છીએ તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં અત્યાર સુધી કોઈ પણ કમેન્ટ્સ નથી, અને જો આપણે ફાઇલ્સ શબ્દ પર ક્લિક કરીએ છીએ તો આપણને અત્યાર સુધી અપલોડ કરેલ તમામ ફાઈલોની યાદી મળશે. આ કાં તો ચિત્ર હોઈ શકે છે અથવા અમુક પ્રકારની ફાઇલ હોઈ શકે છે. આ વિશે આપણે પછીથી શીખીશું. ચાલો એડ કન્ટેન્ટ પર ક્લિક કરો અને આપણા હોમ પેજ પર એક સત્કાર આર્ટિકલ ઉમેરો. આર્ટિકલ પર ક્લિક કરો. ચાલો હું વેલકમ ટુ ડ્રુપલવિલ ટાઈપ કરું. સાઇટનું નામ ડ્રુપલવિલ છે અને તે ડ્રુપલ વિશે તમામ પ્રકારની માહિતી આપવાની છે. બોડીમાં આપણે આવું કંઈક ટાઈપ કરીશું, જેમ કે વેલકમ ટુ અવર સાઇટ, વી આર સો ગ્લેડ યુ સ્ટોપ્ડ બાય. હવે આપણે તમામ ક્ષેત્રોમાં જશું નહીં. આવનારા ટ્યુટોરિયલોમાં આપણે તે આવરી લેશું. પણ ટેગ્સમાં આપણે મૂકીશું વેલકમ ડ્રુપલ. આ એ તમામ આર્ટિકલ્સ ની યાદી માટે લિંક્સ બનાવશે જેને આપણે આ ટેગ્સ આપીએ છીએ. આપણે અહીં ચિત્ર પણ અપલોડ કરી શકીએ છીએ. મારી મશીન પર મેં પહેલાથી જ Drupal 8 લોગો ડાઉનલોડ કરીને સંગ્રહ કર્યો છે. તમારી સુવિધા માટે આ ટ્યુટોરીયલના વેબ પૃષ્ઠમાંના કોડ ફાઇલ્સ લિંકમાં Drupal 8 લોગો આપવામાં આવ્યો છે. કૃપા કરીને તેને ડાઉનલોડ કરીને વાપરો. બ્રાઉઝ ક્લિક કરીને સંગ્રહિત કરેલ ચિત્ર શોધો. નોંધ લો, જેમ આપણે તેને અપલોડ કરીશું તેમ Drupal જોઈતી ઓલ્ટરનેટિવ ટેક્સ્ટ માટે પૂછે છે. નાનું લાલ એસ્ટેરિસ્ક દર્શાવે છે કે તે અનિવાર્ય છે. ઓલ્ટરનેટિવ ટેક્સ્ટ એ છે જે સ્ક્રીન વાચક જુએ છે અને જે આંધળી વ્યક્તિ સાંભળે છે અને જે Google શોધે છે જ્યારે તે આપણી સાઈટ તરફે જુએ છે. ટાઈપ કરો This is the Drupal 8 logo. હવે સેવ એન્ડ પબ્લિશ ક્લિક કરો. આપણે આપણી નવી Drupal સાઈટ પર આપણી પહેલી નોડ હમણાં જ બનાવી છે. હવે જ્યારે આપણે કન્ટેન્ટ પર ક્લિક કરીએ છીએ ત્યારે નોડ યાદીબદ્ધ થાય છે. ટાઇટલ, કન્ટેન્ટ ટાઇપ, કોણે તે બનાવ્યું છે, નોડની સ્ટેટસ, અપડેટનો છેલ્લો સમય અને અમુક ઓપરેશન્સ જે કે આપણે કરી શકીએ છીએ, જેમ કે એડિટ, ડિલીટ વગેરે. આપણે તેના વિશે જલ્દી શીખીશું. આપણા એડમિનિસ્ટ્રેટિવ ટૂલબારમાં આ છે કન્ટેન્ટ. એડમિનિસ્ટ્રેટિવ ટૂલબાર પર આગળનું લિંક છે સ્ટ્રક્ચર. ચાલો તેના પર ક્લિક કરીએ. સ્ટ્રક્ચર એ છે જ્યાં આપણે Drupalમાં આપણી સાઈટ બનાવીએ છીએ. આને સાઈટ બિલ્ડિંગ પણ કહેવાય છે. અહીં ઘણી બધી વસ્તુઓ છે. બ્લોક લેઆઉટ, કમેન્ટ ટાઇપ્સ, કોન્ટેક્ટ ફોર્મ્સ, કન્ટેન્ટ ટાઇપ્સ, ડિસ્પ્લે મોડ્સ, મેન્યુઝ, ટેક્સોનોમી, વ્યૂઝ. આ વિકલ્પો આપણને બતાવે છે કે આપણી સાઈટ બનાવવાની પ્રક્રિયા ઘણી બધી સ્ટ્રક્ચર અને કન્ટેન્ટ મેનુ આઇટમોમાં થાય છે. હમણાં માટે ચાલો બ્લોક લેઆઉટ પર ક્લિક કરીએ. આપણી થીમ પર આધાર રાખી આપણી સાઈટમાંના વિવિધ ક્ષેત્રોમાં આપણે બ્લોક્સ મૂકી શકીએ છીએ. આપણે તેને વિગતમાં પછીથી આવરી લેશું. કસ્ટમ બ્લોક લાઇબ્રેરી પર ક્લિક કરો અને ચાલો એક વેલકમ બ્લોક ઉમેરીએ. એડ કસ્ટમ બ્લોક પર ક્લિક કરો અને ચાલો તેને વેલકમ ટુ Drupalville કહીએ. બોડીમાં ટાઈપ કરો વેલકમ ટુ Drupalville. This is where you will learn all about Drupal. કૃપા કરી નોંધ લો, આ કન્ટેન્ટ નથી. બ્લોક સેજ જુદા છે અને સાઇટ બારની જેમ જ છે. હવે ચાલો સેવ ક્લિક કરીએ. આપણી પાસે આપણું બ્લોક છે. હવે આપણે નક્કી કરી શકીએ છીએ કે તેને ક્યાં મૂકવું છે. બ્લોક લેઆઉટ પર ફરીથી ક્લિક કરો. સાઇટ બાર ફર્સ્ટ સુધી ડ્રેગ કરો અને પ્લેસ બ્લોક પર ક્લિક કરો. આપણી Drupal સાઇટ પર મૂકી શકીએ એવા ઉપલબ્ધ તમામ બ્લોક્સ નો એક પોપ-અપ વિન્ડો દ્રશ્યમાન થાય છે. આપણે બનાવેલ વેલકમ ટુ Drupalville કસ્ટમ બ્લોક જુઓ, ત્યારબાદ પ્લેસ બ્લોક પર ક્લિક કરો. અહીં અમુક પ્રતિબંધો છે જે કે આપણે બીજા ટ્યુટોરીયલમાં શીખીશું. હમણાં માટે સેવ બ્લોક પર ક્લિક કરો.
ચાલો આપણા હોમ પેજ પર જઈએ અને આપણને દેખાવું જોઈએ વેલકમ ટુ ડ્રુપલવેલ. તે કદાચિત કર્મબદ્ધ ન હોય જેવું કે આપણે જોઈ શકીએ છીએ, અથવા અત્યારે એ સ્થાને ન હોય જ્યાં આપણને તે જોઈએ છે, પરંતુ તે ઠીક છે. સ્ટેટસ મેનુ આઇટમમાં આ સાઇટ બિલ્ડિંગ પ્રક્રિયાનો એક ભાગ છે. ચાલો આપણા એડમિનિસ્ટ્રેશન ટૂલબાર પરની આગળની આઇટમ પર ક્લિક કરીએ, જે છે અપિયરન્સ. આ આપણને આપણી ડ્રુપલ સાઇટ માટે ઉપલબ્ધ થીમનું ઓવરવ્યૂ આપે છે. સાથે જ તે આપણને અપડેટ માટે તપાસ કરવાની અને ગ્લોબલ સેટિંગ્સ કરવાની ક્ષમતા આપે છે. હમણાં માટે ચાલો બાટિક માટે સેટિંગ પર ક્લિક કરો. અહીં આપણે દેખાવ વ્યવસ્થિત કરીશું અને આપણી સાઇટની જે થીમ પસંદ કરી છે તેના પર આધાર રાખીને અનુભવ કરીશું. બીજું કોઈ પસંદ કરીને આપણે બાટિક માટે રંગ યોજના સુધારિત કરી શકીએ છીએ અથવા પોતેથી રંગો પણ પસંદ કરી શકીએ છીએ. આ આપણને પ્રિવ્યુ આપશે. આપણી સાઇટ પર આપણે આના માટે ટોગલ ધ ડિસ્પ્લે પણ કરી શકીએ છીએ. ઉપર તરફ પાછું સ્ક્રોલ કરો અને ગ્લોબલ સેટિંગ પર ક્લિક કરો. અહીં આપણે આપણી સાઇટ માટે લોગો બદલી શકીએ છીએ, તેને કસ્ટમ પાથ આપી શકીએ છીએ અથવા નવું વાળું અપલોડ કરી શકીએ છીએ. નવા વાળાને અપલોડ કર્યા વગર જો આપણે સેવ પર ક્લિક કરીશું તો શું થશે? આપણી સાઇટ પર પાછા જાઓ અને આપણે જોશું કે લોગો જતો રહ્યો છે. તેને ફરીથી લાવવા માટે ક્લિક કરો અપિયરન્સ, ત્યારબાદ સેટિંગ્સ અને ગ્લોબલ સેટિંગ્સ. યુઝ ધ ડિફોલ્ટ લોગો પર ક્લિક કરો અને સેવ કોન્ફિગરેશન પર ક્લિક કરો. હવે કેટલા પણ પૃષ્ઠો આપણી સાઇટમાં હોય પણ આપણો લોગો તમામ પૃષ્ઠ પર દ્રશ્યમાન થશે. અપિયરન્સ ટેબની અંતર્ગત આપણી ડ્રુપલ સાઇટ માટે આપણે થીમ્સ વ્યવસ્થાપિત કરી શકીએ છીએ. આ સાથે જ અહીં આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપણું ડ્રુપલ ઇન્ટરફેસ નેવિગેટ કરવાનું શીખ્યા. સાથે આપણે મેનુ આઇટમો વિશે પણ શીખ્યા: કન્ટેન્ટ, સ્ટ્રક્ચર્સ અને અપિયરન્સ. આ વિડિયો એક્વિયા અને ઓએસ ટ્રેનિંગમાંથી અનુકૂલિત છે અને આઈઆઈટી બોમ્બે દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલનું સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના મારફતે ઓનલાઈન વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્ર પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો. સ્પોકન ટ્યુટોરીયલને એનએમઈઆઈસીટી મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ અને એનવીએલઆઈ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા પાસેથી ફાળો આપવામાં આવ્યો છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.